ला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यिदिना व नबिय्यिना अबिल क़ासिम मुहम्मद व अला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअदु फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम व हुवा अस्दक़ुस सादिक़ीन। बिस्मिल्लाहिर रहमानिर रहीम। हुवल्लज़ी जअल अश-शम्स ज़ियाअ वल क़मर नूरा व क़द्दरहु मनाज़िल लितअलमू अददस-सिनीन वल हिसाब मा ख़लक़ल्लाहु ज़ालिका इल्ला बिल हक़्क़ युफ़स्सिलुल आयाति लिक़ौमिन यअलमून। सलवात पर मुहम्मद व आले मुहम्मद। મજલિસોના આ સિલસિલાની અંદર આપણી ગુફ્તગુ આ વાત ઉપર ઇન્શાઅલ્લાહ પહોંચશે કે કરબલાના મકસદ, કરબલાના કુરબાની આપવાના મકસદ, કરબલાના કયામનો હદફ, એવી કઈ બાબતો ઇમામની નજરમાં હતી કે જેને ખાતર આટલી મોટી કુરબાની ઇમામ આપ્યા કે જેની કોઈ મિસાલ આપણને નજરે નથી પડતી. એ માટે ત્યાં સુધી પહોંચવા માટે ખુદ મકસદ, હદફ, હેતુ, આપણું બ્યુત, એના ઉપર જરાક આપણે ચર્ચા કરી રહ્યા હતા. કુરાન મજીદની આયતથી આપણે આ વાતને રજૂ કર્યા કે ખુદા પણ પોતાના જે કામોને અંજામ આપ્યો છે એના એ મકસદ છે, અને એ મકસદો ખુદ પોતાના માટે નથી બલકે પોતાની મખલુકાત માટે છે. ખુદાએ જે કંઈ પણ ચીજો આ કાયનાતમાં પેદા કરી, કુરાન મજીદની સૂરે યુનુસની 5મી આયતની મેં તેલાવત કરી. ખુદાવંદે આલમ ફરમાવે છે કે ખુદા ઈ છે જેણે સૂરજને ચમકદાર બનાવ્યો, ખુદા ઈ છે જેણે ચાંદને નૂરાની બનાવ્યો અને દરેકની એક ખાસ જગ્યા મુકર્રર કરી. ચાંદ અને સૂરજ દરેકની એક જાયગાહ છે, એક જગ્યા, એક મકામ છે, એક મંઝિલ છે, અને ત્યાં એ પોતપોતાનું કામ કરી રહ્યા છે. શા માટે ખુદાએ આ ચાંદ અને સૂરજને બનાવ્યા? લિતઅલમુ, આપણે અર્ઝ કર્યા ને, આ લામ મકસદને બયાન કરે છે. લિતઅલમુ અદદસ-સિનીન વલ હિસાબ. ખુદાએ આ ચાંદ સૂરજને રોશની આપનાર અને નૂરાની બનાવ્યા જેથી તમે વર્ષના અને સમયના હિસાબ રાખી શકો. એક એવું કુદરતી કેલેન્ડર છે આસમાનની અંદર કે દુનિયામાં બધી જગ્યાએ અવેલેબલ હોય. મહિના ચાંદથી દેખાય, વરસ પણ સૂરજની ગતિથી આપણે માપી શકીએ. ત્યારબાદ ખુદા કહે છે મા ખલકલ્લાહુ ઇલ્લા ઝાલિકા ઇલ્લા બિલ હક. ખુદાએ હક સિવાય બીજા કોઈ સાથે આ ચીજને નથી પેદા કર્યા. ખુદા આ રીતના પોતાની નિશાનીઓને બયાન કરે છે એ લોકો માટે કે જે સમજવા માંગતા હોય, જેઓ જાણકારી રાખતા હોય. ખુદા આ આયતની અંદર ચાંદ અને સૂરજના પણ ખલ્ક કરવાના મકસદને બયાન કરે છે. જમીન આસમાનની વાત ગઈકાલે કર્યા આપણે કુરાનની આયતથી. આજે ચાંદ અને સૂરજ એના પણ મકસદ કુરાનમાં ખુદા બયાન કરે છે. આ વાત પાકી છે, આ વાત ચોક્કસ હક છે કે કાયનાતમાં, પૂરી યુનિવર્સમાં, એક દૂરના સિતારાથી માંડીને જમીનની અંદર રેતીના કણ સુધી કોઈ પણ ચીજ બેકાર નથી, કોઈ પણ ચીજ બે મકસદ નથી. દરેકની પેદાઈશનો એક મકસદ છે. એ અલગ વાત આપણે ન જાણતા હોય, આપણે અજાણ છીએ. બાકી ખુદાએ દરેક ચીજને કંઈ ને કંઈ મકસદથી પેદા કરી. ઇન્સાનના બદનની અંદર, બહાર જવાની જરૂર નથી, બદનની અંદર કેટલી બધી ચીજો ખુદાએ રાખી છે.
પેલા એમ સમજવામાં આવતું કે આ અપાન્ડિસિત એ નકામી વસ્તુ છે. ના, સાવ નકામું પણ નથી. એને એક મકસદ છે, ખુદાએ આ ચીજ રાખી છે. એક એક ચીજ જે આપણા બદનમાં છે, આપણા બદનની બહાર આ કાયનાતમાં છે, કોઈ એવી ચીજ નથી કે જે બે મકસદ પેદા કરવામાં આવી હોય. મોટી મોટી મખલુકાત, એવા જાનવરો, એવા કીડા મકોડા, એવા બેક્ટેરિયા, એવા નાના જીવ કે જેને નરી આંખથી જોઈ પણ ના શકાય, કેટલાની તો હજી શોધખોળ નથી થઈ, કેટલા તો હજી ઓળખાણા નથી. એટલે જ ઇન્સાન ગમે તેટલી સાયન્સમાં તરક્કી કરે, દાવો નથી કરી લેતા કે બધી મખલુકાતને મેં જોઈ લીધા. એ મખલુકાતમાં કેટલી જાત હોય, કેટલા પ્રકાર હોય, કેટલું બધું છે. બધું કંઈ ને કંઈ મકસદથી છે. હવામાં ઉડતા માખી અને મચ્છર, અહીંયા બહુ હોય છે ને મચ્છર, નકામા નથી, કંઈક મકસદ છે. ભલે આપણને હેરાન કરતા હોય, પણ અલ્લાહની કોઈ મખલુક. આપણા છઠ્ઠા ઇમામ મંસૂરની બાજુમાં બેઠા છે, મંસૂરે દવાનીકી. મંસૂરે દવાનીકીની સિક્યુરિટી એવી હતી, એક દરવાજા ઉપર આટલા સિપાહીઓ હતા. એની રજા વગર કોઈ એના શામ્બ્રમાં, એના મહેલમાં કોઈ દાખલ ના થઈ શકે. ઉર્દુમાં કહેવાય ને, પરિંદા પર નહીં માર શકતા. એવી સિક્યુરિટીમાં એ બેઠો હતો. ઇમામ એની બાજુમાં હતા. અચાનક એક માખી ઉડતી ઉડતી આવી. ઉડતા ઉડતા બીજે ક્યાંય નહીં, મંસૂરના નાક પર બેસે છે. એટલી હટાવે છે એને, ફરી પાછી માખી આવી જાય છે. એટલી પરેશાન કરે છે આ માખી કે પોતે હેરાન પરેશાન થઈ ગયો. એની જબાનમાંથી નીકળી ગયું, લિમાઝા ખલકલ્લાહુ ઝુબાબ, ખુદાએ શા માટે આ માખીને બનાવી હશે, કેવી મને હેરાન કરે છે. છઠ્ઠા ઇમામ ત્યાં જ એને જવાબ આપે છે, લિયુઝિલ્લ બિહિલ જબાબિરાહ, ખુદા આ નાની મખલૂકના જરિયાથી મોટા મોટા બાદશાહો અને ઝાલિમોને જલીલ કરવા માટે ખુદાએ આને બનાવી છે. તારા સિપાહીઓ લોકોને આવવાથી, મોટા જાનવરોને તારી બાજુમાં આવવાથી અટકાવી શકે, માખીથી તને કોણ બચાવશે? જલીલ કરવા માટે ખુદાએ આ ચીજને પેદા કરી. એક આ મચ્છરથી જ નમરૂદને ખુદાએ હલાક કર્યો ને. ખુદા પોતાની નાની નાની મખલૂકથી મોટા મોટા કુદરતમંદ, પોતાને સમજવા વાળાને જવાબ આપે છે. અબ્રહાના હાથીના લશ્કરને ખુદા અબાબીલના હાથમાં રહેલા નાના કાંકરાઓથી નિસ્તો નાબૂદ કરે છે. ખુદા દરેક ચીજોને કોઈના કોઈ મકસદથી પેદા કર્યો છે. બધી ચીજોની બાદ, બધા હૈવાનાતની બાદ ખુદ આવીએ ઇન્સાન ઉપર. ખુદ ઇન્સાન, શું ઇન્સાનને ખુદાએ વગર મકસદ એમને મોકલો હશે દુનિયામાં? એ ઇન્સાન જા દુનિયામાં જન્મ લે, બાળપણ પસાર કર, નૌજવાન જવાન બન, ખા પીને મજા કર, હરી ફરીને બૂઢો થઈ જા, પછી ગુજરી જા ને આવી જા મારી પાસે. એ માટે ખુદાએ દુનિયામાં મોકલા છે કે પછી કઈ મકસદ હોય? કીધું ને, માખી મચ્છરના પણ પેદા કરવાનો કોઈ મકસદ છે, ઇન્સાન માટે કંઈ નહીં હોય. હું કુરાનની આયતોને તમારી સામે રજૂ કરું. સૂરે મુમિનૂનની આયત છે, સૂરે મુમિનૂન 115મી આયત. ખુદા કહે છે, અફહસિબતુમ અન્નમા ખલકનાકુમ અબસા, એ ઇન્સાનો શું તમે એમ સમજી બેઠા છો અમે તમને કારણ વગર પેદા કર્યા? વઅન્નકુમ ઇલૈના લા તુરજઉન, એક દિવસ પાછા અમારી તરફ પલટીને નથી આવવાનું. ખુદા આ સવાલ પૂછીને આ વાતની આપણને ચેતવણી આપે છે. આ ઇન્સાન એમ નહીં સમજતો તને એમને મેં પેદા કર્યો, કારણ વગર પેદા કર્યું નહીં, કારણ છે. એક આયત જે મારા ખ્યાલથી બધાને યાદ હશે, હું અડધી પડું છું ને અડધી તમે એને પડશો. વમા ખલકતુલ જિન્ના વલ ઇન્સા ઇલ્લા લિયઅબુદૂન, ખુદાએ જિન્નાત અને ઇન્સાનને પેદા નથી કર્યા સિવાય ઈ કે ઈ એની ઇબાદત કરે. ઇબાદતનો ફાયદો કોને? ખુદાને કે મને? ખુદા કુરાનમાં એક જગ્યાએ કહે છે કે આખી દુનિયા, આખી કાયનાતના બધા લોકો જો કાફિર થઈ જાય, ખુદાની અઝમતો કુદરતમાં કઈ ફરક પડવાનો? બધા લોકો ઈમાન લઈ આવે, ખુદાના સજદા કરવા લાગે, તો પણ એની ખુદાઈમાં, એની કુદરતમાં કઈ વધારો થવાનો નથી. બિલકુલ એવી જ રીતના
કે દુનિયાના બધા લોકો એમ કહે કે આપણે સૂરજની સામે નથી જોવું, આપણે આંખો બંધ કરી નાખીએ, આપણે આપણા ઘર એવી રીતના બનાવીએ કે સૂરજનો તડકો આપણી અંદર ના આવે. તમે એવા બધા ડિસિઝન લીધા કરો, સૂરજમાં એની રોશનીમાં કંઈ ફરક પડવાનો નથી. હું મારા ઘરના બધા પડદા બંધ કરી નાખું જેથી સૂરજની રોશની આજના દિવસે ના નીકળે, તમારા ઘરમાં નહીં આવે, બાકી દુનિયા ઉપર તો સૂરજની રોશની આવવાની જ છે, એને કોઈ અટકાવી શકતું નથી. એવી જ ખુદાની કુદરતમાં કંઈ ફાયદો, ખુદાને કંઈ ફાયદો નથી થતો, ખુદાની કુદરતને કંઈ નુકસાન નથી પહોંચતું. બધો ફાયદો આ બંદા માટે, આ ઇબાદતના જરિયાથી બંદો પોતાને એટલો બુલંદ કરી શકે કે ખુદ પોતે કમાલ સુધી પહોંચી શકે ને ખુદાની રઝાયતને મેળવી શકે. વાત અહીંયા સુધી આવી છે નહોતી, એ પણ બયાન કરતો જાઓ. બધી મખલુકાતને ખુદાએ મકસદ માટે પેદા કર્યો અને એ મકસદ તરફ એ ચીજ આગળ વધી રહી છે. ઇન્સાનને ખુદાએ અનોખો બનાવ્યો છે, એને એક પાવર આપ્યો છે, એક તાકાત આપી છે. ઇન્સાન દુનિયામાં શક્ય છે આવે તો ખરા, પણ પોતાના મકસદની વિરુદ્ધ દિશામાં ચાલતો થઈ શકે છે. ઇબાદત માટે પેદા કર્યો પણ ઇબાદત ના કરે, થાય કે નહીં? ઇખ્તિયાર છે ને ઇન્સાનને. ઇન્સાન જે કંઈ કામો આપે કરે છે, જે કંઈ અંજામ આપે છે, શું બધું ઇબાદત છે? ના, કરી શકે છે બધું ઇબાદત. મારું સૂવું બેઠવું પણ ઇબાદત બની શકે, મારું બોલવું ચાલવું આવવું જાવું દરેક કામ મારા ઇબાદત બની શકે. પણ એમ છતાંય ખુદાએ ઇખ્તિયાર આપ્યો છે. ઇન્સાન જો ચાહે ને તો ગુનાહ પણ કરી શકે, માસિયત પણ કરી શકે, નાફરમાની પણ કરી શકે. ઇન્સાન ચાહે ને તો બે મકસદ કામોને પણ અંજામ આપી શકે છે. બે મકસદ. કોઈ હિસાબ કરવા બેસે ને પોતાના 24 કલાકનો, કેટલા કામો મેં બા મકસદ અંજામ આપ્યા, કેટલા એમને એમ કારણ વગર અંજામ આપ્યા. કરી શકે છે, ઇન્સાન કરી શકે. બાકી હૈવાનો, જાનવરોમાં, બીજી મખલુકાતમાં એવું નથી. કારણ વગર કેટલા શબ્દો મારી જબાનથી નીકળે છે, મકસદ વગર કેટલી જગ્યાએ હું જાઉં છું ને કેટલા કામો કરું છું. અને આજના દૌરમાં તો આ ગેજેટ બધાના હાથમાં હોય ને, કારણ વગર કેટલી ચીજોને હું જોઉં છું, કારણ વગર કેટલી ચીજોને હું સાંભળું છું, કેટલી નકામી અને બેકાર ચીજોને હું મારા આંખ અને કાન વડે મારા મગજની અંદર ભરી રહ્યો છું, કારણ વગર. બે મકસદ. પણ જો ઇન્સાન મકસદને ધ્યાનમાં રાખીને, શું આ ચીજ માટે ખુદાએ મને દુનિયામાં મોકલ્યો છે, આવું બધું જોવા માટે, આવું બધું કરવા માટે, આવા કામો માટે, આવું બોલવા માટે, આવા હલકા કામ નહીં. ઇન્સાન અશરફુલ મખલુકાત બનવાનું ટેલેન્ટ રાખે છે. મકસદની જિંદગીને વિતાવે, મકસદવાળી જિંદગી પસાર કરે. આ એવી રીતના ખુદાએ ઇન્સાનને બનાવ્યો છે કે પોતાના ઇખ્તિયારથી તે પોતાના જિંદગીના મકસદને પૂરો કરી શકે છે. વાતને ઇન્શાઅલ્લાહ આપણે આગળ વધારશું. અને અંતમાં છઠ્ઠા ઇમામની એક હદીસને બયાન કરીને હું મસાહેબ તરફ આવું. આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ. સલ્લી અલા. આયત અને હદીસ પડવાનો મકસદ એ છે કે આ બધી વાતો મારી પોતાની નથી, હું પોતાને એ લાયક નથી ગણતો કે આ બુઝુર્ગોની ખિદમતમાં કંઈ નસીહતો પેશ કરી શકું. નહીં, આપણે બધા શીખી રહ્યા છીએ કુરાનથી અને અહલે બૈતથી. છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે ખુદાએ આ બધી મખલુકાતને કારણ વગર બેહુદા પેદા નથી કરી, એને એમને પોતાના હાલ ઉપર નથી છોડી, બલકે ખુદાએ આ બધી ચીજોને પેદા કરી છે જેથી એ પોતાની કુદરતને જાહેર કરે. ક્યારેક લોકો પૂછતા હોય, શા માટે ખુદાએ દુનિયા બનાવી, શા માટે આપણને દુનિયામાં મોકલા, શા માટે પેદા કર્યા? ભાઈ, ખુદા પાસે કુદરત અને તાકાત હતી. કુદરત હોવા છતાં કંઈ પેદા ના કરે તો એની હિકમતની ખિલાફ આ વાત કહેવાય. કોઈ મખલુકને ખુદાએ પેદા ના કરી હોત તો સવાલ ઊભો થાત કે ખુદા શા માટે કોઈને પેદા નથી કર્યા. પેદા કર્યા, કાયનાત બનાવી, અહીંયા કોઈ જાતનો સવાલ ઊભો નથી થતો. ખુદા પોતાની કુદરતનો તકાજો આ હતો કે મખલુકાતને પેદા કરે.
ખુદાએ ઇન્સાનોના ઉપર પોતાની ઇતાઅતને વાજિબ કીધી, જેથી બંદાઓ અલ્લાહની ઇતાઅત કરીને ખુદાની ખુશનુદીને મેળવી શકે, ખુદા એ લોકોને ભરપૂર નેમતો આપી શકે. ખુદાને મખલૂક પેદા કરવાની કોઈ હાજત નહોતી કે મખલૂકને પેદા ન કરવાથી ખુદાને કોઈ નુકસાન નહોતું. ખુદા તો ચાહે છે પોતાની બા ઇખ્તિયાર મખલૂકને પેદા કરે, પોતાના ઇખ્તિયારથી ઇતાઅત કરે, ખુદાની ખુશનુદી મેળવે અને હંમેશાની નેમતને હાસિલ કરી લે. આ માટે ખુદાએ કાયનાતને બનાવી, મખલુકાતને પેદા કરી અને ઇન્સાનોને પેદા કર્યો. વાતને અહીંયા જ અટકાવું છું. આજે શબે જુમા આકા હુસૈનની અઝાદારી કરવામાં આપણે બધા મશગુલ છીએ. બીબી સકીનાના આપણે અઝાદાર છીએ. એ માસૂમ યતીમા, એ માસૂમ દીકરી, એની મુસીબતોને આપણે રજૂ કરતા આવ્યા છીએ. ખૂબ મોહબ્બત હતી ઇમામને પોતાની આ બાળકીથી. એટલે જ આ બાળકી જ્યારે અલ અતશની સદા બુલંદ કરે, ઇમામનું દિલ કેવી રીતના ખમી શકે? ભાઈ અબ્બાસ, તમે જાઓ બાળકો માટે પાણીની સબીલ કરો. સકીનાની પ્યાસ ઇમામથી જોવાતી ના હતી. જનાબે અબ્બાસને મોકલા હતા, જાઓ પાણીની સબીલ કરો. આકા હુસૈનને સકીનાની પ્યાસની વ્યાધિ અને સકીનાને પોતાના બાબાની પ્યાસની વ્યાધિ. દરેક શુહદા, દરેક શહીદ મક્તલમાં જાતા, જામે શહાદતની સાથે હૌઝે કૌસરથી સેરાબ થતા, એમની પ્યાસ બુજાઈ જતી. સૌથી આખિરમાં આકા હુસૈન. બધા શુહદામાં સૌથી વધારે પ્યાસા આકા હુસૈન. આકા હુસૈન જ્યારે મક્તલમાં ગયા, એમની જ્યારે શહાદત થઈ, લોહી લુહાણ ઘોડો જ્યારે ખૈમા તરફ પાછો આવે છે, આ હાલતને જોઈ બીબીઓ સમજી ગઈ, હવે અમે વાલીઓ વારિસ વગરના થઈ ગયા. ઝૈનબ ભાઈ વગરની થઈ ગઈ, સકીના યતીમ થઈ ગઈ. સકીના બહાર આવી પોતાના બાબાના ઘોડાને જોઈને એક જુમલો કહે છે, હલ સુકિયા અબી અમ કુતિલા આતશાના. એ મારા બાબાના ઘોડા, હું સમજી ગઈ કે હું યતીમ થઈ ગઈ, હું બાપ વગરની થઈ ગઈ. મને ફક્ત આટલું બતાવ, શું મરવા પહેલા મારા બાબાને પાણી આપવામાં આવ્યું કે પછી એમના પ્યાસા ગળાને કત્લ કરવામાં આવ્યું, એમના પ્યાસા ગળાને બદનથી જુદા કરવામાં આવ્યું? અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.